Painted, Painless Learning. तो હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ એકદમ મજામાં હું હર્ષ પંડિત આપ સોની પંડિત એપ્લિકેશન અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આપણે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બહિર ગોળ લેસના આધાર એટલે હું બોલ્યા અરે ભાઈ કાઈ નહોતો બોલ્યો હું એમ બોલ્યો હતો કે બહિર ગોળ લેસના અલગ અલગ પ્રતિબિંબ જોયા હતા અનંત અંતરેથી જોયા હતા F1 પર F2 અને F2 ની વચ્ચે ને બધું જોયું હવે અંતર્ગોળ અરીસાની વાત કરીએ કોની વાત કરીએ આજે અંતર્ગોળ અરીસાને બ્રેડ પ્રતિબિંબ મળે છે ફટાફટ જોઈ લઈએ વાર્તા પૂરી થઈ ગઈ સીધી વાત નો બકવાસ તમારે જમવા જવું મારે જમવા જવું બરાબર છે તો સીધી વાત નો બકવાસ ફટાફટ જે છે આપણે જોઈ લઈએ લેક્ચર એટલે તમને કઈ પ્રશ્ન આવે નહીં અને બધા પ્રશ્નોનું એક જ સોલ્યુશન છે કે અહીંયા ધ્યાન રાખીને ભણો તો અંતર્ગોળ અરીસા વડે તે રચાતો પ્રતિબિંબ તેના વડે તો સાહેબ અંતર્ગોળ અરીસા વડે અંતર્ગોળ અરીસા વડે નું સમજાણું છે ફરી અંતર્ગોળ અરીસા વડે રચાતો પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ડન છે મારા વાળા ડન છે ફરીવાર એકવાર અંતર્ગોળ અરીસા વડે અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ક્લિયર છે સરખું નથી લખાતું પણ નહીં લખાતો કાંઈ નહીં બીજું શું કરશું નવી પેન લાવે નવી પેન તમારે સરસ મજાની ટકાટક પેન લેવા છે એટલે હું થોડુંક રહીશ બરાબર છે હા ફર્સ્ટ એક્ઝામમાં કયા ચોપ્ટર રહેશે એસડી જોશીભાઈ થોડો ખમી જાય મારા વાલા તને બધું કહી દઈશું ને એને વધી જશે પ્લીઝ 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 બધું જ કરી દેશું તમે મૂંઝાતા નહીં તમારા બધા પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે હર્ષદ એમ છે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની અત્યારે વાત કરી લઈએ તો એમાં શું કહેતા હતા આપણે તો કે આવી રીતે કોઈ પ્રતિબિંબ આવી રીતે કોઈ એક અંતર્ગોળ લેન્સ ચાલો સરસ મજાના અંતર્ગોળ લેન્સ દોરી નાખ્યો હવે આમાં ટૂલ છે ડી હોય પેટર્ન એટલે આવી ગયું બાપુને એક જ પેટર્ન છે શું વોટ ઇઝ ધીસ ઓકે આવી ગયું ચાલો આવી સરસ મજાની એક પેટર્ન છે પેટર્નમાં અલગ અલગ નામ આપી દઈએ અને F1 કહી દઈએ અને 2F1 કહી દઈએ બેટા અને F2 કહી દઈએ અને 2F2 કહી દઈએ ક્લિયર છે બેટા યસ સર ક્લિયર છે યસ સર ક્લિયર છે અનંત અંતરેથી આવતા એટલે ભાઈ આ સિલેક્ટ કરવાનું હતું અનંત અંતરેથી આવતા પ્રતિબિંબ છે અનંત અંતરેથી આવતા પ્રતિબિંબો કંઈક આવા હશે અને પછી ત્યાંથી ક્યાં આવી જાય સીધા ઉપર તો અનંત અંતરથી જ્યારે પ્રતિબિંબ આવતો હોય બેટા ત્યારે એ ભાઈ એ હતું બરાબર અનંત અંતરથી જ્યારે પ્રતિબિંબ આવતા હશે ત્યારે તમને F1 પર મળશે ક્યાં મળશે F1 પર તો ભાઈ સમજવું સમજાવી દો ને સાહેબ સમજવું સમજાવી ગયો તો આ કયો અરીસો છે તો કે ધીસ ઇઝ અંતર્ગોળ અરીસો આ શું છે અંતર્ગોળ અરીસો નથી લેન્સ છે કોઈ લેન્સ આવે ને હા અંતર્ગોળ લેન્સ આવશે સોરી મારા વાલા સોરી માફ કરજો બરાબર છે અંતર્ગોળ લેન્સ આવશે અરીસો નહીં અંતર્ગોળ લેન્સ વાળા એમાં એવું છે કે હજી અરીસો ભણાવી નહીં હોય ને એટલે આવો પ્રોબ્લેમ થાય હજી જસ્ટ અરીસો ભણાવી નહીં અંતર્ગોળ એટલે આવો પ્રોબ્લેમ થાય અંતર્ગોળ લેન્સ આવશે શું આવશે અંતર્ગોળ લેન્સ બરાબર છે વાહ સરસ હા ટોર્ચમાં કયો લેન્સ વપરાય ટોર્ચમાં લેન્સ નો હોય અરીસો હોય ટોર્ચમાં અરીસો હોય અને અંદરની બાજુ જે હોય ને અંતર્ગોળ શું હોય અંતર્ગોળ ટોર્ચની અંદર આ જે પેલા જે આવો હોય ને અરીસો હોય ધીસ ઇઝ સિમ્પલ અરીસો સમતલ અરીસો કહી શકો શું હશે સમતલ અરીસો અને અહીંયા અંદર અંતર્ગોળ હોય શું હશે આવી રીતે આવશે કરીશું અને કેવું કહેવાય અંતર્ગોળ કરીશું કેવું કહીશું
ડન છે મારા વાલા? ડન છે. અને શું કહેવાય? અંતર ગોરીશું. ચાલો વાતું બંધ, ઓનલી ઓન ફોકસ. તો શું કીધું? હા, વાત શું થાય તો કે વસ્તુ ક્યાં હતી? પેલી વાત વસ્તુ ક્યાં હતી, પછી પ્રતિબિંબ ક્યાં મળ્યું, પ્રતિબિંબ ક્યાં મળ્યું એની વાત કરો. પછી પ્રતિબિંબ કેવું મળ્યું, પ્રતિબિંબ ક્યાં મળ્યું, પછી કેવું મળ્યું, કેવું મળ્યું, અને એની પછી એનો આકાર કેવો હતો, કદ કહેવાય. આકાર કરતા તો શું કહીશું? કદ. તો વસ્તુ વસ્તુ ક્યાં હતી તો કે અનંત અંતર. વસ્તુ ક્યાં હતી? પ્રતિબિંબ ક્યાં મળ્યું? F1. ક્યાં મળ્યું? F1. કેવું મળ્યું તો કે આભાસી, આભાસી અને ચતુર. કેવું મળ્યું? આભાસી ચતુર. અને કદ કેવું હતું તો કે નાનું. કદ કેવું હતું? ખૂબ નાનું. ડન છે મારા વાલા? ડન છે. એકદમ ક્લિયર, એકદમ ક્લિયર. અરીસોની લેન્સ 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 જ લખ્યું મારા વાલા. ડન છે, ડન છે, એકદમ ક્લિયર. આવડી ગયું. અનંત અંતરે જાવ તો ક્યાં મળે? F1 પર. અનંત અંતરે F1 પર આભાસી અને ચત્તુ અને કદ નાનું. ધીસ ઇઝ કોલ્ડ HP સર સ્ટાઇલ. ડન છે. તમારાથી તમારા વડે જે છે એ ચાલતી એક સંસ્થા છે HP સર સ્ટાઇલ. ડન છે. ચાલો ઓકે, બધાને સમજાઈ ગયું? વાહ, મજા આવે છે ને મારા વાલા? એકદમ હળવું બનાવી દઉં છું, બરાબર છે? એકદમ હળવું બનાવી દઉં છું. મારી એવી ટ્રાય હોય છે કે તમને હળવું બનાવીને ભણાવો, બહુ ભારે ભારે નહીં. આ મારું શરીર ભારે છે, માય ગોડ, યુ બહુ ભારે ભારે નથી ભણાવતો, બરાબર છે? હળવું હળવું ભણાવો. ચલો આગળ વધીએ, આગળ વધીએ મારા ગલી જાઓ. આગળ વધીએ. ચાલો હવે અંતર બોલ લેન્સ પાછળ. દિલકા દરિયા, હેલો, વોટ ઇઝ ધીસ પાપનાટીસ? દિલકા દરિયા બહી ગયા. એલા ભણવા માંડ મારા વાલા, કઈ નથી. તારી મારી પાસે એક જ રસ્તો છે. શું? શ્રી રામ જય રામ જય જય. એક જ પેટર્ન અત્યાર સુધી છે કે આને સીધી લીટી દોરી દેવાની. ઓકે સાહેબ, સીધી લીટી નો દોરે હાલશે. ચાલો એમ છે, ચાલશે. ઓકે ચાલશે. હવે અનંત અંતરેથી અનંત અંતરેથી નહીં, પણ અહીંયા કઈક હું દોરી નાખું, બરાબર? હવે તમે એને ગમે ત્યાં મૂકી શકો. આને તમે ગમે ત્યાં મૂકી શકો. ધીસ ઇઝ A, ધીસ ઇઝ B, ધીસ ઇઝ 2F1, ધીસ ઇઝ F1, ધીસ ઇઝ O, બરાબર છે? ધીસ ઇઝ F2, ધીસ ઇઝ 2F2. ડન છે. હવે તમે પ્રતિબિંબ ગમે ત્યાંથી ગમે ત્યાં લઈ શકો. પ્રતિબિંબ ગમે ત્યાંથી ગમે ત્યાં લઈ શકો. અંતર્ગોળમાં, અંતર્ગોળમાં ગમે ત્યાં જે છે એ તમે મૂકી શકો છો. મોજ હા, હા મોજ હા, આવું ન મેકતા હો ને મારા વાળા. ક્લાસ શરૂ છે, ઇમોજી મેકવાનું બંધ કરવાનું બટા. નહીતર હું તમને બધાને જ છે ને, તમને બધાને જ હું શું કરી નાખીશ? રિમૂવ કરી દઈશ, બરાબર છે? તો જે કાંઈ પણ ઇમોજી મેકશે એને રિમૂવ કરી દઈશ. હવે આ ધંધા બંધ કરી દો ને મારા વાલા. હું નથી બેનની વાત સાચી છે. ક્લાસ છે, HP સરનો ક્લાસ છે, એની અંદર મેન્ટેન કરવાની વાત છે. ડન છે, ડન છે. એની અંદર જે છે તમારે એકદમ જે છે તમારે પ્રતિષ્ઠા જે છે એ અનુશાસન જાળવવું પડે, તો તમને ભણવાની મજા આવે. ચાલો સીધી વાત, નો બકવાસ. આગળ વધીએ તો આવી રીતે લાયા. અરે ઓરે મનવા તું ક્યાં સોચતા હૈ, તું ही जाने तू क्या सोचता है बारे, हाय मैं क्या करूं, नींदों को नींदों को दे दे अनजाने मस्ताने લોચા થઈ ગયા છે મારા વાલા. શું થઈ ગયા છે? લોચા. જિંદગીમાં ઘણા બધા લોચા હાલે. એમાંનો એક આ લોચો મેળવો. શું મેળવો? કે લોચો. ચાલો કાંઈ વાંધો નહીં, આનું હું અહીંથી લઉં છું. ને ખ્યાલ છે તમને? અરે સાહેબ તમે ગમે નથી લો ને બાપા, એટલે હેરાન કરો ખાલી બોલો. હેરાન કરવાની ધંધા બંધ કરો, બાકી બધું ગમે નહીં. બરાબર છે? આવી રીતે કંઈક પ્રકાશનું કિરણ કરશે. ક્યારે મળશે આ બે? ક્યારે મળે આ બે? ક્યારે મળે માનવાના? આવી રીતે સમજી એકબીજાને સમાંતર હોય. એકબીજાને સમાંતર હોય ક્યારે મળે? નો મળે. એકબીજાને સમાંતર હોય ક્યારે મળશે? નહીં. બરાબર છે? એકબીજાને સમાંતર છે ક્યારે મળશે? એકબીજાને સમાંતર. ઓ ભેગો થાય નો થાય મારા વાલા, ભેગો થાય નહીં. એકબીજાને સમાંતર છે તો એને પાછળની તરફ દર્શાવી શકો. હા સર દર્શાવો. આને દર્શાવી શકો. હા સર દર્શાવો. એટલે એનું લોચો થયું. कुछ तो हुआ है, कुछ है ये बाकी, हुआ है पहली बार जो ऐसे चालो साहब भणावવા માંડો.
અહીંયા મળશું. ક્યાં મળશું? અહીંયા. ડન છે. તો અહીંયા કંઈક તમને પ્રતિબિંબ મળશે. આને બી ડેશ કહી દઈશું આપણે, અને એ ડેશ કહી દઈશું, અને એ કહી દઈશું, અને બી કહી દઈશું. આની ઊંચાઈ h છે, આની ઊંચાઈ h ડેશ છે. તો હવે તમને જોવો કે પ્રતિબિંબ વસ્તુ ક્યાં હતી? વસ્તુ ક્યાં હતી બેટા? પ્રતિબિંબ ક્યાં મળ્યું? પ્રતિબિંબ ક્યાં તમને જોવા મળ્યું? વસ્તુ ખબર છે, પ્રતિબિંબ ખબર છે. આ કેવું પ્રતિબિંબ મળ્યું? કેવું પ્રતિબિંબ મળ્યું? અને કેવું પ્રતિબિંબ મળ્યું? વસ્તુ ક્યાં હતી અને કદ. શું જોશે? કદ. ચાલો આગળ વધીએ. તો વસ્તુ ક્યાં હતી? તો કે અનંત અંતરેથી, એટલે કે અનંતથી 0 ની વચ્ચે, 0 ની વચ્ચે ગમે ત્યાં તમે મેળવી શકો. ક્યાં? ગમે ત્યાં મેળવો તમને પ્રતિબિંબ ક્યાં મળશે? પ્રતિબિંબ ક્યાં મળશે? તો O અને F1 ની વચ્ચે. ક્યાં મળશે? O અને F1 ની વચ્ચે. અને એક હજી ભૂલ થાય છે કે આ ઊંધું ન મળે, ઉપર મળે. ઊંધું ન મળે, ક્યાં મળે? ઉપર મળે. હજી અહીંયા ભૂલ થાય છે મારી. ઊંધું ન મળે, ઉપર મળે. ઊંધું નહીં મળે. હા, હવે સાચું મળ્યું. કેવું મળશે? આ એ ડેશ, આ બી ડેશ, ઊભું મળશે. એટલે પ્રતિબિંબ કેવું મળશે? તો કે આભાસી. અને પ્રતિબિંબ કેવું મળશે? તો કે આભાસી અને ચત્તુ. ડન. આભાસી ને કેવું મળશે? ચત્તુ. અને કદ કેવું હશે? તો કે વસ્તુ કરતા નાનું. હંમેશા વસ્તુ કરતા કેવું મળશે? ડન છે મારા વાલા? શું કર્યું? અહીંયા ધ્યાન રાખો. શું કર્યું? બરાબર છે. સમાંતર આવે છે. આ સમાંતર એટલે આવી રીતે એકબીજાને સમાંતર હોય ને, એકબીજાને સમાંતર હોય. ડન છે. ચાલો, તો ભાઈ શું કર્યું? તો કે O અને F1, ધીસ ઇઝ O, ધીસ ઇઝ યોર સેન્ટર O. તો O થી F1, O થી અનંત અંતરેથી ગમે ત્યાં મૂકી દો તો તમને પ્રતિબિંબ છે ક્યાં મળશે? તો O અને F1, અને વાસ્તવિક ને કેવું મળશે? ચત્તુ. ડન છે. ડન છે ભાઈ. આનું સ્ક્રીનશોટ પાડી લેજો બધા. ચાલ બેટા, સ્ક્રીનશોટ લઈ લે. ચાલુ કરીએ. શરૂ કર્યું તમારો અદ્ભુત અલૌકિક લેન્સ. એટલે એ ભાઈ, વોટ ઇઝ ધીસ? આઈ ડોન્ટ નો. અહીંયા પહોંચ્યા હતા. લાસ્ટ લેક્ચર ની અંદર બહિર્ગો પૂરું કર્યું હતું. અને આજે છે ઈ બરાબર છે. તો અનંત અંતરે જે છે એ મેકતા તમને ક્યાં પ્રતિબિંબ મળશે? અંતર્ગોળ છે મળે. તો અનંત અંતરે મેકો તો ક્યાં મળ્યું? F1 ઉપર. કેવું મળ્યું? આભાસી અને ચત્તુ. કેવું મળશે પ્રતિબિંબ બેટા? તો આભાસી અને ચત્તુ. અને અહીંયા જે છે અનંત અંતરે તમે ગમે ત્યાં મેકી દો. બરાબર છે. તો કેવું મળશે? આભાસી અને ચત્તુ. વસ્તુ કરતા કેવું હશે? નાનું. ડન છે. આપણે જે ભણાવી જવું તો કે યસ સર, તમે જે ભણાવી જાય ને બીજું કઈ થોડું આવે. હર્ષર કહો સાથ તો ડન નહીં કી કે બાત. માર ખાવાના થયા છે બધા. શું થયા છે? બરાબર છે. ચેપ્ટર ક્યારે પડશે? આજે જ પતી જાય ને મારા. તમે કહો તાજ બતાવી દે. એમ દાખલા ગણવાનું બાકી છે ને, એટલે હોય ને તો બેન બતાવી દે આજે. ચાલો, હવે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી સમજી લો. લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જેમ અરીસા માટે હતી ને એમ લેન્સ માટે છે. હવે લેન્સમાં આવે છે. લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જોઈ લો. હવે એ તમને શીખવાડવું પડશે મારે. લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી દોરતા શીખવાડવું પડશે. ચાલો, હવે લેન્સ માટે સંજ્ઞા પ્રણાલીની વાત કરીએ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને
સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લેન્સ માટે સંજ્ઞા પણ ધારો કે આવી રીતના કોઈ લેન્સ છે, આ એની લાઈન છે, અહીંયા વસ્તુ મેકેલી છે, સોરી ચાલો અહીંયા કોઈ વસ્તુ મેકેલું છે જેનું નામ A, એનું નામ B છે. અહીંથી પ્રકાશનું કિરણ અહીંયા કંઈક પડે છે, અહીંથી પ્રકાશનું કિરણ અહીંયા એક પડે છે અને એકબીજાને કંઈક અહીંયા છેદે છે. ડન છે? તો કંઈક આવું કંઈક પ્રતિબિંબ મળે છે, આવું કંઈક પ્રતિબિંબ મળે છે, એપ્રોક્સિમેટલી કહી દીધું. તો અહીંથી અહીંનું અંતર એટલે શું થાય? આ અંતર એટલે શું? અહીંથી O થી ગણવાનું બધા અંતર. ક્યાંથી ગણવાનું? O. તો O થી આ અંતર કયું થઈ ગયું? O થી આ અંતર શું થઈ ગયું? U. વસ્તુ અંતર શું કહેવાય છે એને? વસ્તુ અંતર. U એટલે શું થઈ ગયું? વસ્તુ અંતર. હવે તમને ખબર છે, આ બધી બાજુ કેવી છે? ડાબી. અને આ બધી બાજુ કેવી છે? જમણી. તો જમણી બાજુ કેવી હોય? ધન. કેવી છે? ધન. અને ડાબી બાજુ કેવી છે? બધી. આટલી ક્લિયર છે? આટલું ક્લિયર છે? આ વસ્તુ અંતર U. તો U કેવું હશે? માઇનસ. તો U બહિર્ગોળમાં કેવું હોય? તો કે ઋણ. U ની કિંમત કેવી લેવાની? ઋણ. હવે અહીંયા પ્રતિબિંબ આવ્યું તો આ પ્રતિબિંબ અંતર થઈ ગયું એને V કહેવાય. તો પ્રતિબિંબ અંતર V એને કેવું લેશું? ધન. હવે ઘણાને U એટલે ન ખબર હોય તો કહી દો કે આને વસ્તુ અંતર કહેવાય. શું કહેવાય? વસ્તુ અંતર. આને શું કહેવાય છે? પ્રતિબિંબ અંતર. આટલું સમજાણું હોય હા મોજા લખી દો. તો પ્રતિબિંબ અંતર છે એ જમણી બાજુ છે એટલે ધન લેશું, આ ડાબી બાજુ છે એટલે ઋણ લેશું. આ જમણી બાજુ છે અને ડાબી બાજુ છે એ ઋણ લેશું. લેન્સ છે એ બહિર્ગોળ લેશું. બરાબર છે? અરીસા કરતા ઘણો ફરક પડશે ભાઈ, અરીસા કરતા ઘણો ફરક પડશે એટલે જ કહીશું એકવાર હા મોજા લખી દો. એકવાર હા મોજા લખી દો, સ્ક્રીનશોટ પાડી લો, કામની વસ્તુ છે. U પોઝિટિવ, V પોઝિટિવ. ચાલો હવે આગળ વધો. આ કેમ એક ને એક વાર મારે कुछ तो हुआ है, कुछ है ये बाकी हुआ है. આ છે H છે. તો H ઉપરની તરફ હોય તો કેવું હોય? ધન. Y એક્સિસ તો જોઈ નહીં ને. આ X એક્સિસ, આ તમારી X એક્સિસ, આ Y એક્સિસ. આ બાજુ બધું ધન હોય, આ બાજુ કેવું હોય? બધું ઋણ હોય. આ ઋણ X એક્સિસ, આ તમારી ધન Y એક્સિસ, અને આ કેવી થઈ ગઈ? ઋણ Y એક્સિસ. કેવી થઈ ગઈ? ઋણ Y એક્સિસ. ડન છે? આટલું ક્લિયર છે બધાને? આમાં કોઈ કઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. આમાં કઈ પ્રશ્ન છે? નથી ને? બરાબર છે? તો અહીંયા કેવી હશે? H ડેશ. તો H ડેશ કેવું લેવાનું? ઋણ. H ડેશ કેવું લેશું બેટા આપણે? ઋણ. ડન છે મારા વાલા? આટલું ક્લિયર છે? ઓકે, ક્લિયર. હવે F ક્યાં મળે? F2. F2 જ્યાં હશે ત્યાં તમારું F કહેવાશે. એટલે F કેવું? તો કે F કોણ કેવું લેશું? ધન. અને F ને શું કહેવાય? F ને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ ક્યાં લેશું? F2. O થી F2 વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. જો ન આવડતો હજી લખી દો. O થી F2 ના અંતરને, O થી F2 ના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. શું? કેન્દ્ર લંબાઈ. હવે એનું સૂત્ર આવશે એટલે હું તમને સમજાવીશ કેવી રીતે આવ્યું, પણ એટલું ખાલી મગજમાં રાખો કે આવું કંઈક છે. હવે સંજ્ઞા પ્રણાલી વાર્તા પૂરી. હવે અહીંયા શું કીધું? તો કે આપાત કિરણની દિશામાં માપવામાં આવે તો ધન અને વિરુદ્ધ દિશામાં માપવામાં આવે તો ઋણ. એટલે આવી રીતે અરીસો હોય, આ દિશામાં માપો તો બધું ઋણ, આ દિશામાં માપો તો બધું ધન. લેન્સમાં મુખ્ય અક્ષને લંબ બરાબર છે તો ધન અને લંબથી નીચે તો ઋણ. એટલે આવી રીતે ઉપરની બાજુ હોય તો ધન અને નીચેની બાજુ હોય તો ઋણ. બરાબર? આવી રીતે વાત કરી. હવે એનું સમજાણી તો અહીંયા તમને કીધું. લેન્સનું સૂત્ર. આ લેન્સનું સૂત્ર અમે જ્યારે ભણતા ત્યારે તારવવાનું હતું. અમે જ્યારે ભણતા બરાબર છે, આના દાખલા કરાવીશું ને સિગ્મા ગર્લબેન, એના દાખલા કરાવીશ, મૂંઝાતા નહીં, બધાને કરાવીશ અને ધરાય એટલા દાખલા કરાવી દઈશ. તમારી જિંદગીમાં તમારે જેટલા ગણવા હતા એટલા ગણાવી દઈશ. બરાબર છે? કેમ કે આપણે મેથેમેટિક્સ એ ભણાવી. ડન છે? કેટલી વાર છે? તું વહી જાય એટલી વાર બેટા. હવે તું જમી લેવું ને ધ્રુવરાજભાઈ? ચાલો. તો લેન્સનું સૂત્ર શું થાય? લેન્સનું સૂત્ર V એટલે પ્રતિબિંબ, F એટલે કેન્દ્ર લંબાઈ, U એટલે આ. તેનું સૂત્ર શું થાય? તો કે 1/f બરાબર 1/f બરાબર 1/v માઇનસ 1/u. હવે તમને એમ થાય છે V પ્લસ લીધું, U માઇનસ કેમ લીધું? આવો તમને પ્રશ્ન થાય. તમને પ્રશ્ન થાય ને રાધરી મારો લાભો તમને મારો. એટલે મારા વાળા U નેગેટિવ લેવાની વાત નહોતી થઈ. આપણે U નેગેટિવ લેવાની વાત નહોતી થઈ. કેમ કે U છે એ આ બાજુ હતું ને, ડાબી બાજુ, અને V અને F કેવું હતું? જમણી બાજુ. તો U ખાલી એક જ નેગેટિવ આવશે. U ખાલી એક જ નેગેટિવ આવશે એટલે આપણું સૂત્ર પડશે 1/f. ખરેખર તો આવું સૂત્ર છે 1/f બરાબર 1/u વત્તા 1/v. આવું કંઈક છે.
પણ અહીંયા યુ કેવું લેવું પડે નેગેટિવ, એટલે અહીંયા મેં નેગેટિવ લીધું એટલે સૂત્ર આવું બની ગયું 1/f બરાબર 1/v માઇનસ 1/u. ઘણા ગુગા આવશે ને આવી ભૂલ કરશે, ઘણા પરીક્ષામાં આવી રીતે કરશે 1/u માઇનસ 1/v મારીને ભગા. આ જે મારે એને ભગા દોષી કહેવાય. આ ભગા અહીંયા તમે લંકા લગાડ શું કરી ભૂલ કરી. આવી ભૂલ નહીં કરવાની. કેમ તો કે આવી ભૂલ ન કરાય ને, કેમ કે v પોઝિટિવ હંમેશા હશે, u હંમેશા નેગેટિવ હશે. આવું સમજેલા હશો તો સૂત્ર આવડશે. સૂત્રને ગોખવાની જરૂર ન પડે. એચપી સર જ્યારે ભણાવતો હોય ત્યારે સૂત્ર સમજવાની જરૂર પડે. કેમ સમજવાનું? કેમ કે v પોઝિટિવ છે, f પોઝિટિવ છે. કેમ કે જમણી બાજુ છે અને u ડાબી બાજુ છે, તો ડાબી બાજુ હંમેશા નેગેટિવ જ હોવાનું છે ને. ધન છે ને મારા વાળા? ઓકે, થાકી ગયો બોલો, તમે સમજાય એમ થાય. શું થઈ ગયું? થાકી ગયો. ચાલો એકવાર સૂત્ર આગળ વધી પડે. મોટવણીનું સૂત્ર શું થાય તો કે પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર, એટલે પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ, એટલે s ડેશ ના છેદમાં h. જો યાદ રાખો અરીસામાં સૂત્ર શું હતું યાદ રાખો. અરીસામાં સૂત્ર આવું હતું m બરાબર માઇનસ v ના છેદમાં u. જ્યારે લેન્સમાં સૂત્ર ફરી ગયું, લેન્સમાં સૂત્ર થશે m બરાબર v ના છેદમાં u. આ યાદ રાખજો, પછી કહેતા નહીં કે સાહેબે કીધું નહોતું. અરીસા માટે સૂત્ર હતું v ના છેદમાં u, પણ અહીંયા આગળ માઇનસ લખ્યું હતું. લેન્સના સૂત્ર માટે થશે લેન્સનું સૂત્ર પ્લસ v ના છેદમાં u. તો આ પ્લસ છે, આ કેવું છે ધન, તો અરીસામાં ધન ન આવે, અરીસામાં ઋણ આવશે. જ્યારે લેન્સમાં કેવું આવશે ધન. ક્લિયર છે? ક્લિયર છે મારા વાલા? પાવરનું સૂત્ર p બરાબર 1/f થાય. પાવરનું સૂત્ર p બરાબર 1/f થાય. યાદ રાખવું. આ શું રાખવું? યાદ રાખવું. યાદ રાખવું. પાવરનો એકમ શું થાય તો કે ડીપી. શું થશે હું તમને બતાવું કેટલો છે. પાવર p બરાબર 1/f. એનો એકમ થાય ડાયોપ્ટર. શું થાય? ડાયોપ્ટર. કેમ ડાયોપ્ટર થાય? કેમ કે f બરાબર તો 1/p બરાબર શું થાય બેટા? p બરાબર 1/f થાય. હવે f તો મીટરમાં મપાય, તો મીટર જે છે એને ઉપર લઈ જાવ શું થાય? મીટર ઇન્વર્સ. એટલે મીટર ઇન્વર્સ બરાબર શું લખાય? ડાયોપ્ટર. એટલે આપણે આંખના નંબર 0.5 0.1 અથવા 1.5 2 2.5 તો ઈ બધી જે છે એ શું છે 21 સાથે ટેસ્ટ છે 80 માર્ક ને કઈ વાંધો નહીં રોઝભાઈ, ક્લિયર થઈ જાય છે. મને મારા વાલા મને સિગ્મા ગર્લ સિગ્મા બોય સૂક્ષ્મ દર્શક હા વપરાય સૂક્ષ્મ દર્શકમાં વપરાય સર. હા ડન છે? ડન છે મારા વાલા? ક્લિયર છે? રાઇસ્ટાર ભાઈ બંધ કરી દો. રાઇસ્ટાર યસ બંધ કરો ભાઈ, નગર રિમૂવ થઈ જશે. હોને સર તમારા ઘરે પર શું છે જેવું. ચાલો આગળ વધીએ. મારા વાલા ચાલો આગળ વધશું. ક્લિયર છે? કોને સબસ્ક્રાઈબર છે 1.02 કરોડ? રાઇસ્ટાર ને તો કઈ વાંધો નહીં બેટા. રાઇસ્ટાર ને જેટલા સબસ્ક્રાઈબર એ બધાનો ધન્યવાદ બેટા. બરાબર છે? તમારો ખૂબ ખૂબ આભાર કે તમને એટલા બધા સબસ્ક્રાઈબર છે. પણ એને મારે શું કરવું બેટા? હું તો અહીંયા ભણાવવા આવ્યો છું મને મારા વાળા તો ભણી લે મને તાર જેટલા સબસ્ક્રાઈબર હોય તારી પાસે. બરાબર? મારે શું કરવા તાર સબસ્ક્રાઈબર? તો એક ડાયોપ્ટર એટલે શું થાય તો કે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ થાય. એને કાર્ટેશિયન યાંગ પદ્ધતિ પ્રમાણે ધન લેવામાં આવે. કેવું હોય? ધન. એટલે આપણને મોટે ભાગે જે છે એ કયો લેન્સ પહેરવામાં આવે? અંતર્ગોળ. બહિર્ગોળ પહેરાવતા નથી. હવે ચશ્માના કાચમાં તમને 2D પાવર હોય. કેટલો હોય? 2D. એનો મતલબ શું છે તો કે 2 એટલે 1/2 એટલે 0.5 કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ પહેરાવે. કેટલો? એની કેન્દ્ર લંબાઈ કેટલી? 0.5. હવે જો તમને માઇનસમાં છે, કેવા છે? માઇનસમાં ચશ્મા છે, એટલે ઘણાને માઇનસમાં નંબર હોય તો એને જે છે 0.4 અંતર્ગોળ. માઇનસ એટલે અંતર્ગોળ અને ધન એટલે બહિર્ગોળ. યાદ રાખજો. જો તમારો પાવર p એ +2.0 ડાયોપ્ટર છે તો એમાં તમારે બહિર્ગોળ લેન્સ જ વાપરવાનો કમ્પલસરી. કેવો વાપરવાનો? બહિર્ગોળ લેન્સ. બરાબર છે? અને જો તમારે માઇનસમાં પાવર છે, જો તમારે પાવર છે એ માઇનસમાં છે તો તમારે કયો વાપરવાનો? અંતર્ગોળ. કયો વાપરવાનો? અંતર્ગોળ. આ યાદ રાખજો, બસ કહેતા નહીં. સાહેબ પૂછવાનું તો આવડ્યું નહીં. બરાબર છે? ડાયોપ્ટરનો એકમ જે છે મીટર છે. શું છે? મીટર. એટલે ડાયોપ્ટર મીટર કહેવામાં આવે. ડન છે? આટલું ક્લિયર મારા વાલા? આટલું ક્લિયર? ચાલો તો આજનું જે ચેપ્ટર છે અહીંયા પૂરું થઈ ગયું છે. તમારું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. હવે તમે કયો એ દાખલા ગણાવો. બરાબર છે? આજનું આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. બરાબર છે?
તમારી થિયરી પૂરી થઈ ગઈ હોય, દાખલા બાકી રહ્યા. શું બાકી રહ્યા? દાખલા. એ ચોટીલે દાખલા વાગ્યા, દાખલા ગણાવો, દાખલા ગણાવો. લેક્ચર સમાપ્ત નથી થયો બધા, લેક્ચર સમાપ્ત નથી થયો. ચેપ્ટર જે છે થોડું હાર્ડ હતું, જરાય હાર્ડ નહોતું. કેટલું સારું ભણાવ્યું મારા વાલા. એ મારા વાલા, તું એમ કે હાર્ડ, મારું મગજ ફાટ થાય હો. આવું ન બોલતો. જેને કઈ પ્રશ્ન હોય, શંકા કુશંકા હોય તો કયો. બરાબર છે? જેને કઈ કોઈ પ્રશ્ન શંકા કુશંકા હોય તો કયો, નહીં પછી હું દાખલા શરૂ કરું. ચાલો ધડાધડી દાખલા નહીં બોલાવો. બરાબર છે? કોઈ કઈ પ્રશ્ન હોય તો કયો. કઈ બોલવું હોય, કઈ કેવું હોય. બરાબર છે? ઉન્નતિ બેન કઈ કહેતા હતા તો એને માઇક ઓન કરી. એવું કીધું છે કે 5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુને 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગો અરીસાની સામે મૂકવામાં આવ્યું છે. અરીસા વાળો દાખલો છે. ઊંચાઈ આપી દીધી છે, h બરાબર 5 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સની સામે મૂકેલ છે. એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી દીધી છે. કેન્દ્ર લંબાઈ કેટલી આપી છે? 15 સેન્ટીમીટર. કેટલી આપી છે? 15 સેન્ટીમીટર. બરાબર છે? અને 10 સેન્ટીમીટર અંતર મૂકેલો છે. એટલે વસ્તુ અંતર આપી દીધું છે યુ કેટલું આપ્યું? 10 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ જે છે એ મેળવવાનું છે. પ્રતિબિંબ અને એનું પરિમાણ એટલે શું થાય? તો કે ઊંચાઈ. પરિમાણ એટલે શું થશે? h ડેશ. h ડેશ ની કેટલી વેલ્યુ છે મેળવવાની છે? h આવી દીધું છે, h ડેશ ની વેલ્યુ મેળવવાની છે અને એનું પરિમાણ કેટલું થશે એ ગોતવાનું છે. ચાલો ગોતીએ મારા વાલા. ડન છે? બધા રેડી છે? ડન. તો પેલા સૂત્ર શું થાય જોઈએ? પેલા સૂત્ર શું થાય? તેનું સૂત્ર છે 1/f બરાબર 1/v વત્તા 1/u. આવું કંઈક આપણે સૂત્ર ભણ્યા હતા. રેડી? 1/f બરાબર 1/v વત્તા 1/u. તો હવે બેટા અહીંયા u ની કિંમત કેવી લેવાની? નેગેટિવ. અરીસામાં u ની કિંમત કેવી લેવાની? નેગેટિવ. કેન્દ્ર લંબાઈ કેવી લેવાની? નેગેટિવ. આ બંને કેવું લેશું? નેગેટિવ. બરાબર છે? કેન્દ્ર લંબાઈ પણ નેગેટિવ લેશું અને અહીંયા પ્લસ થઈ જશે એટલે ભલે પ્લસ. બહિર્ગોળ છે ને એટલે ભલે પ્લસ. ચાલો ગણીએ. ચટાસટી બોલાવી દઈએ મારા વાલા. કાંઈ ખબર નથી તોય દાખલો ગણાઈ જશે. 1/10 1/50. ચાલો 1/15 બરાબર 1/v ની કિંમત તો મેળવવાની છે. u ની કિંમત શું થાય? 1/10. આટલું ક્લિયર? હવે -1/10 છે બરાબર ની આ બાજુ તો શું થઈ જાય? +1/10. હવે જેને આ નું ખબર પડતી હોય ને 10 મૂકી દેવાનું. સિમ્પલ સાદી વસ્તુ. માઇનસ છે આપણે શું થઈ જાય? પ્લસ થઈ જાય. ડન. એટલે તો ખબર પડે ને કે ન ખબર પડે? એટલું તો ગણિત આવડે ને. અબ્બાસ સર મેઘાણી તમને ભણાવે છે. એટલે એમાં ઘટે નહીં જાય. તો 1/15 વત્તા 1/10 બરાબર 1/v. ચાલો ડન છે? એટલું થઈ ગયું મારા વાલા. ચલો ક્લિયર છે? હવે મારે આનો લસા લેવો પડે. શું લેવો પડે? લસા. આનો લસા કેટલો થશે? 15 અને 10 નો લસા કેટલો થાય? એલસીએમ કોઈ કહેશે? 15 અને 10 નો એલસીએમ કેટલો થશે? મને એટલે ખબર પડે 30 લસા થાય. કેમ કે અહીંયા 2 વડે ગુણ નાખો ને અહીંયા 3 વડે ગુણ નાખો એટલે લસા થઈ ગયું. તો અહીંયા શું લખી શકું? 2 વત્તા 3/30 બરાબર 1/20. તોય જ ગણન સમજાણું હશે નહીં. બરાબર? તો 30 લસા થઈ ગયું. ખબર પડી તો કે હા 15 દુ 30 ને 10 તેરી 30. તે નજીકનો આંકડો હોય લઈ લેવાનો. સિમ્પલ સાદું છે. ન સમજાય તો તમારે જે છે લસા શીખવો પડે. બરાબર સાહેબ? મરી ગયા શીખવાડી. તો શું થઈ જાય? 1/v. 2 વત્તા 3 કેટલા થાય? એ તો ખબર પડે ને. 2 વત્તા 3 કેટલા થાય? 5. 5 ના ઘડિયામાં ક્યારે 30 આવે? 5 ના ઘડિયામાં ક્યારે 30 આવે? 5 × 30 થાય. એટલું તો આવડે ને? 5 × 30. તો 1/v બરાબર શું આવ્યું? 1/6. તો v બરાબર શું લખી શકો? 6 સેન્ટીમીટર. v બરાબર શું આવ્યું? 6 સેન્ટીમીટર. ક્લિયર છે? v મળી ગયું. શું મળી ગયું? v. ચાલો આગળ વધીએ. v મળી ગયું. કેટલું મળ્યું? 6 સેન્ટીમીટર. હવે મોટાણીનું સૂત્ર શું છે? તો કે બેટા m બરાબર શું થાય? તો કે -v/u. આવું આપણે નાનપણથી ભણતા હતા. -v/u. બરાબર છે? તો આને હું આવી રીતે લખી શકું. m બરાબર h' બરાબર -v/u. આવું લખી શકાય? તો કે યસ સર લખી શકાય. એમાં અમને કઈ વાંધો નથી. તો બરાબર છે. હવે આપણે મેળવવાનું શું છે? h'. તો h' એમને રહેવા દઈએ. h' એમને રહેવા દઈએ. -v/u એમને h અહીંયા ગુણાઈ દો. અહીંયા ભાગાકારમાં અમે બધે શું થાય? ગુણાકારમાં. બરાબર છે? સ્ક્રીનશોટ તો બહાર આવીને અંદર આવો ભાઈ. આવા બધા મોટા કરો દીપભાઈ પટેલ.
નહીં કરવાનું હું મારા વાલા આવડી જશે ધીરે ધીરે આવડે ને તમે કીધું દાખલા ગણાવવા સાહેબ દાખલા ગણાવ્યા બરાબર છે v ની કિંમત કેટલી આવશે ચાલો v ની કિંમત કેટલી છે v ની કિંમત કેટલી મળી 6 તો -6 એના છેદમાં શું લેશો u ની કિંમત કેટલી છે -10 તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને h ની કિંમત કેટલી આવી 5 હવે 5 તો 10 થાય ને 2 તેરી 3 થાય તો h ડેશ બરાબર કેટલું મળ્યું જો દાખલો પૂરો h ડેશ બરાબર શું મળ્યું 3 h ડેશ બરાબર શું મળ્યું 3 એટલું તો આવડે ને એટલે હવે દાખલા આવડે કે અંકા પાસ થઈ જાય ધીરે ધીરે આવડશે હો ને ધીરે ધીરે આવડશે બહુ ટેન્શન નહીં લેવાનું શીખવાડી દઈશ બધી રીતના દાખલા આ તો ખાલી એક નંબરિયા પાડ્યા હતા તમને આવડે છે કે નહીં શું પાડ્યા નંબરિયા પાડ્યા હતા બરાબર છે નંબરિયા પાડ્યા હતા તમને આવડે છે કે નથી આવડતું બરાબર પ્લસ આવશે ભાઈ પ્લસ આવે માઇનસ માઇનસ ઉડી જાય છે ને અહીંયા માઇનસ માઇનસ પ્લસ પ્લસ થઈ જાય છે ને આન્સર પ્લસ માં આવશે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ